નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર જેમાં નવો જ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 5 છે, એનું નામ છે ગરીબી. બરાબર. હવે આપણે જે શરૂઆતના જે પ્રકરણો હતા એનાથી આગળ વધતા આપણે જે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, આપણી આર્થિક તંત્રની દ્રષ્ટિએ જે લોકોમાં, પ્રજામાં જે સમસ્યાલક્ષી છે એવી બાબતોને આપણે હવેના પ્રકરણમાં જોવાની રહેશે. કેમ કે જે ગરીબી છે, બેરોજગારી છે, આ બધું છે એની અસર છે કંઈક ને કંઈક અંશે છે એ અર્થતંત્ર પર પડતી હોય છે. એના લીધે છે એ આપણું અર્થતંત્ર છે વિક્ષેપિત થાય છે, ખોરવાતું હોય છે. તો આવી જે અત્યારે એકદમ વધારે વધી ગયેલી જે સમસ્યા છે એ સમસ્યા છે ગરીબી, બેરોજગારી. આ બધી સમસ્યાઓ છે એને પણ છે અર્થશાસ્ત્ર કેન્દ્ર ક્ષેત્રે રાખે છે અને એનો પણ અભ્યાસ કરી અને અર્થતંત્રને સુધારવા માટેના પગલાઓ છે એ કઈ રીતે લેવા એ માટે છે આપણે આવા પાઠો પણ આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણો ખૂબ સહેલા છે અને વિસ્તૃત રીતે તમે છે એ ટૂંકું નોંધો કે મોટા સવિસ્તર પ્રશ્નો છે એને લખી શકો એવા છો. અને મોટા ભાગે છે એ આપણી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં આવા જે પાઠના જે પ્રશ્નો છે એ આપણે સવિસ્તર રૂપે આમાંથી પૂછાતું હોય છે અને આની વ્યાખ્યાઓ પણ આપણને પૂછાતી હોય છે. તો આ બધું સરળ છે અને તમે શીખવાનો પ્રયાસ કરો તો તમારા માટે પણ ખૂબ જ સરળ છે. એટલે હવે આપણે જોઈએ આગળ પ્રકરણ 5 ગરીબી એટલે શું, એમાં ખ્યાલો કેવા આપેલા છે અને એના સુધારાઓ માટે શું કરેલું છે, કેવા પગલાં લીધેલા છે, એને અનુરૂપ આપણે ભણવાનું છે. તો શરૂઆત કરીએ. પ્રકરણ 5 ગરીબી. બરાબર. એમાં આપણે શરૂઆતમાં જોશું પ્રસ્તાવના ગરીબીની. અને તમારી જાણ ખાતર આપણે ગરીબીના નિર્દેશકો છે એ સિલેબસમાં નથી અને રોજગારના જે કાર્યક્રમો છે એ પણ આપણામાં સિલેબસમાં નથી, નવા સિલેબસ મુજબ. અને ત્યાર પછી આવક યોજનાઓ, સામાજિક સલામતીની યોજનાઓ અને જનધન યોજનાઓ છે એ પણ આપણા સિલેબસમાં નથી. આપણે જે ભણવાનું છે, જે આપણા સિલેબસમાં નવા કોર્સ પ્રમાણે છે એ પ્રમાણે જ આપણે કાર્ય કરીએ છીએ. તો ગરીબીનો અર્થ એને અનુરૂપ પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. તો કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો પણ સંતોષી શકતી નથી. આપણે જોઈએ તો સાહજિક છે, વ્યક્તિની જરૂરિયાત, માનવીની જરૂરિયાત શું છે? પહેલાંની પાયાગત કે મૂળભૂત, તો કે રોટી, કપડાં અને મકાન. તો આવી જે સામાન્ય જરૂરિયાતો છે એ પણ ઘણા લોકો છે એ સંતોષી શકતા નથી. મોટા ભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ છે, હજી એને વિકાસવાનું બાકી છે એવા દેશો વિકાસમાન છે, એમાં એનું જે માથાદીઠ આવકનું પ્રમાણ છે એમાં શું છે તો કે નીચું પ્રમાણ છે. આ આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. કેમ કે એમાં છે એ દરેક છે એ અમીર નથી, દરેક એ ગરીબ નથી, કોઈ ઉચ્ચ વર્ગ, કોઈ નિમ્ન વર્ગ, તો કોઈ મધ્યમ વર્ગ. આવી રીતે દરેકનું છે એ આવકની દ્રષ્ટિએ પણ અસમાનતા જોવા મળે છે. ત્યારે વસ્તીનો મોટો ભાગ જે ગરીબ છે તે સારું જીવન જીવવાની જરૂરિયાત છે, પાયાની લઘુત્તમ જરૂરિયાત છે જેવી કે પૂરતો પોશાક, આહાર, કપડાં, સારું રહેઠાણ, આ બધું પ્રાપ્ત કરી શકવા એ છે એ પ્રયાસ કરે છે. અને આ બધું પ્રાપ્ત કરી શકતી નથી. તો બીજી તરફ ધનિક વર્ગ, જે ઉચ્ચ અમીર વર્ગ છે અને સાધન સંપન્ન અને વર્ગની ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ ધરાવે છે, જેની જીવનશૈલી છે એ ઉચ્ચ શૈલીની હોય છે. અને જે ગરીબ વર્ગ છે એકદમ નિમ્ન કોટી કે મધ્યમ વર્ગમાં જીવતો હોય છે. આનું જીવન ધોરણ છે એકદમ નીચું હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ જે આર્થિક અસમાનતાના કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાનો ભાવ તેમજ વર્ગ વિગ્રહ, જે અત્યારે વાસ્તવિક રીતે ખૂબ જ જોવા મળે છે, વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિઓ જોવા મળે છે.
માનવ વિકાસના અહેવાલ મુજબ, જે આપણે આગળ પ્રકરણમાં શીખી ગયા ને કે માનવ વિકાસાંક આવકની દ્રષ્ટિએ આવી રીતનો, તો એ જે માનવ વિકાસનો અહેવાલ છે એ શું રજૂ કરે, તો કે માનવ વિકાસનો અહેવાલ છે 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન અને માનવ વિકાસ તે ધ્યેય છે. શું કીધું કે આર્થિક વિકાસ એ સાધન છે, એના આધારે છે એ માનવ વિકાસ એનું ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપી ઘટાડો થાય તે અપેક્ષિત છે. એટલે કે આર્થિક વિકાસ થાય એની સાથે ગરીબીમાં પણ છે એ ઘટાડો થવો જોઈએ. જ્યાં સુધી સમાજમાંથી આવક અસમાનતા અને ગરીબીમાં જો ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ થયો એમ કહી શકાય નહીં. જો ગરીબીનું પ્રમાણ ઓછું થશે તો આર્થિક વિકાસ સદ્ધર રીતે સધાયો એમ ગણી શકાય છે, નહીતર ગણી શકાય નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન, જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે એ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયોને આયોજનના એક મહત્ત્વના ધ્યેય તરીકે લીધું. ગરીબી નાબૂદી કરવી એનું એક મુખ્ય ધ્યેય સ્વરૂપે એને અંદર રાખવામાં આવ્યું. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના, જે આપણી પંચવર્ષીય યોજનાઓ છે ને એ અનુરૂપ જે 5મી પંચવર્ષીય યોજના જ્યારે બહાર પાડવામાં આવી ત્યારે આ પંચવર્ષીય યોજનામાં છે એ ગરીબી નાબૂદી માટેના વ્યૂહ હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ છે એ શરૂ કરવામાં આવી, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબ ઘટાડો કરી શકાયો નહીં. આવું બધું પંચવર્ષીય યોજનામાં બધી છે એ કાર્યક્રમો છે દાખલ કરવામાં આવ્યા છતાં ગરીબીમાં છે એ કોઈ ઘટાડો છે એ કરી શકાયો નહીં. હવે આપણે જોઈએ કે આ ગરીબી છે એ વાસ્તવિક સ્વરૂપે કેવી છે, એનો અર્થ શું છે, તો આપણે જોઈએ હવે ગરીબીનો અર્થ. ગરીબીનો અર્થ તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતને સંતોષી શકતો નથી. કેવો, તો કે ઘણા લોકો છે, આપણી જે ભારતની વસ્તી છે એમાં કુલ વસ્તીમાંથી મોટા ભાગનો એવા લોકો છે એ પોતાની નિમ્ન ઓછામાં ઓછી જરૂરિયાતો છે એ સંતોષી શકતી નથી. તે પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. એટલે આપણે સામાન્ય રીતે એમ કહી દેવાનું કે મોટો વર્ગ પોતાની પાયાની મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકતો નથી. એ પરિસ્થિતિ જે ઊભી થયેલી છે એને આપણે ગરીબી તરીકે ઓળખશું. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ એટલે કે નીચી જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહી શકાય છે. મોટા ભાગના લોકો નીચું જીવન ધોરણ ધરાવતા હોય ત્યારે આપણે એમ સ્પષ્ટ કરી શકીએ કે સમાજમાં વ્યાપક બહોળા પ્રમાણમાં લોકો છે એ ગરીબ છે એમ કહી શકાય છે. હવે આપણે એમ કહીશું કે આવું એક વિધાન પણ છે કે ધનિક દેશમાં ગરીબોનો વસવાટ. ધનિક દેશ ભલે ગણાય, ભલે અમીરો છે એ દેશમાં મોટા છે એ બહાર વિખ્યાત હોય, પણ એ ધનિક લોકોના દેશમાં પણ ગરીબો છે એ બહોળા પ્રમાણમાં રહેલું છે. એટલે તો સરસ મજાના કેવા કાવ્યોને એવું રચેલું છે. એક તો ગઝલ છે કે ગરીબો ના કુબામાં તેલ ટીપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આવું કેમ, તો કે જે અસમાનતા છે એનું તાદૃશ્ય, એનું છે નિર્દેશન આવી પંક્તિઓ દ્વારા થતું હોય છે. એટલે અમીર અને ગરીબનો ભેદ છે એ તમે જુઓ તો ખરા કે અમીર લોકો છે એની કબર પર ઘીના દીવા થાય છે, જ્યારે જે ગરીબ છે એને રસોઈ બનાવવા માટે તેલ પણ ટીપું દોહેલું એટલે ન મળે એવી સમસ્યાઓ સર્જાતી હોય છે. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાનો પ્રયાસ થયો છે. વિશ્વના દરેક દેશો છે એમાં કયા દેશ છે એમાં વધારે લોકો કેવા ગરીબ છે અને કેટલા લોકો છે એ અમીર છે, ગરીબ, આનું છે એ નિદાન અર્થઘટન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય અને સમાજ બદલતો રહે છે. આનો અર્થ કઈ રીતે, તો કે સાપેક્ષ પ્રકારનો ખ્યાલ છે. એટલે તેનો અર્થ, સમય અને સમાજ જેમ બદલાય છે એમ એનો આ છે બધી ત્રણેય બાબત છે એ બદલાતી રહે છે. ગરીબી માટે
મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યેયમાં લઈ સમાજના પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. શું? તો કે એનું સરેરાશ જે જીવન ધોરણ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. સરેરાશ આ જીવન ધોરણ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે અને જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં જે અસમાનતા પ્રવૃત્તિ છે એ દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. કેમ કે દરેક દેશના લોકો છે ગરીબ હોય પણ એના જે સ્થળો છે એને અનુરૂપ છે ગરીબીની વ્યાખ્યા કંઈક અલગ જ હોય છે. આપણે જોઈએ તો ભારતમાં આપણે જે રોટી કપડાં ને મકાન એ મુખ્ય પાયાગત બાબત છે એને અનુરૂપ આપણે ગરીબ કહેશું. તો જ્યારે જે દેશો વધારે સદ્ધર છે એવા દેશોમાં ગરીબ એટલે કે જે લોકો સારી રીતે સુખ સગવડ ભોગવી ન શકતા હોય, ખાવા પીવાનું જ મળી જ રહેતું હોય પણ એને છે આવી સુવિધા ન હોય એને ગરીબ ગણતા હોય છે. તો કે આવી જે દેશની છે એ પ્રવર્તમાન છે એમાં ધોરણોમાં પણ તફાવત હોય છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનો બે વિભાગમાં કરી શકાય છે. એક, ગરીબ છે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી અને ગરીબીનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી. એનું અર્થઘટન કઈ રીતે થશે? તો કે બે રીતે. પહેલું, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. અને બીજું, ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. ગરીબીના આવક અભિગમ મુજબ, એટલે પહેલો જે અભિગમ છે આવક અભિગમ, એને મુજબ જોઈએ તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. હવે આપણને ગરીબી એટલે શું ને ગરીબી રેખા એટલે શું એની વ્યાખ્યા પણ પૂછવામાં આવે તો આપણે કહેવાનું કે જે જીવન જરૂરી છે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ આ જે ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક કે ખર્ચના લઘુત્તમ સપાટી એટલે ગરીબી. એટલે કે એની ઓછામાં ઓછી આવક નક્કી કરેલી હોય, ખર્ચ નક્કી કરેલો હોય છતાં પણ વ્યક્તિ ખરીદી ન શકે તેને આપણે ગરીબી રેખા કહીશું. ધારો કે અત્યારે આપણે છે કોઈ ગરીબ છે વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ છે એને રસોઈ કરવા માટે માત્ર શાક બનાવવા માટે તેલ લેવા જવું તો પણ એને છે મુશ્કેલી પડતી હોય તો એ ગરીબી રેખા છે એની નીચે જીવતું વ્યક્તિ કહેવાય. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવામાં આવે છે. આમ આપણે અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. એટલે કે લોકોને જે જરૂરી છે, કેલરીની જરૂરી છે એના પણ આંકડાઓ છે એને કેન્દ્રમાં લેવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદાઓ એ છે કે ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. ખાલી આપણે કેલેરીને લઈને આપણે નક્કી કરશું તો એની અંદર માત્ર ભૂખમરાની જે બાબત છે એને જ આવરી લઈશું, એ જ સ્થિતિ છે એ આપણે દર્શાવશે.
પણ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. માત્ર વ્યક્તિ ભૂખ્યો રહે એ ગરીબ છે, એ સ્થિતિ ગરીબ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. એટલે કે આની અંદર છે આપણે પાયાગત સગવડતાઓને પણ આવરી લેવાની છે. અને તે જ ગરીબના આધુનિક અભિગમ તરીકે આપણે બિન આવક ગરીબનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે. આના આધારે કેવો ખ્યાલ? તો કે બિન આવકનો ખ્યાલ છે એ મહત્વનો બન્યો છે. બિન આવક ખ્યાલ. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબનું એક મહત્વનું પાસું છે. આધુનિક અર્થશાસ્ત્રીઓ છે એના મતે આવક છે એ ગરીબી અને તે ગરીબનું એક મહત્વનું પાસું છે. પરંતુ માનવ જીવનમાં એક નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. આ છે એ નાના મોટાનો છે એ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી કરવા માટે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે. કાર્ય કરવા માટે અને એને પસંદગી કંઈક કરવી છે, એને કંઈક નક્કી કરવું છે, તો એ છે એની સ્વતંત્રતા છે એ ધનિકો પાસે હોય છે. તેની સરખામણીમાં ગરીબો છે એની પાસે ક્યારેય હોતી નથી. એ સ્વતંત્ર રીતે છે એ આવકલક્ષી બાબતો છે એ નક્કી કરી શકતા નથી, કેમ કે એની પાસે એટલી ઉપલબ્ધિ નથી. કાર્ય કરવાની તથા પસંદ કરવાની જે સ્વતંત્ર અમીરો પાસે છે, ગરીબો પાસે નથી. આ સંદર્ભમાં ગરીબોનો પૂરતો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ નહીં, ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા એ સિવાય માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા છે અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્વક જીવનનો એક વિચાર થવો જોઈએ. જો વ્યક્તિ સ્વાભિમાનથી જીવશે તો એનું જીવન ધન્ય થશે. પણ જે ગરીબ લોક છે એ સ્વાભિમાનથી જીવી શકતો નથી અને એ છે હંમેશા છે એ લઘુતા ગ્રંથિમાં રહે છે. તો આમાંથી બહાર લાવવાનો ખ્યાલ પણ છે એ ગરીબીના ખ્યાલની અંદર આપણને સિદ્ધ કરવાનું કહે છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ માનવ વિકાસ અહેવાલ કયો? તો કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને ટૂંકમાં આપણે UNDP એમ કહેશું. આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, યાદ રાખજો UNDPનું ફૂલ ફોર્મ. તો એને આપણે છે એને છે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક, જેને આપણે માનવ વિકાસ આંક એને HDI તરીકે ઓળખશું. માનવ ગરીબી આંક, માનવ ગરીબી આંક એને આપણે HPIની ગણતરી તરીકે. મુખ્ય 3 બાબતો છે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આના આધારે છે આપણે જ્ઞાન અને જે યોગ્ય આરોગ્ય છે અને સારી જીવનશૈલી છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણી દર, જ્ઞાન માટે છે એ સાક્ષરતા દર અને નોંધણી દર, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને જીવન ધોરણ માટે માથાદીઠ જે કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે એની ગણતરી છે આપણે મુખ્ય લેશું તો સાક્ષરતાની નોંધણી, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય વ્યક્તિનું કેટલું છે, સારા જીવન ધોરણ માટે વ્યક્તિની માથાદીઠ આવક કેટલી છે, એના આધારે છે એની જે ઉત્પાદનનો સમાવેશ છે એના દ્વારા છે આપણે આ સારા જીવન ધોરણની નોંધણી કરી શકશું. જેના આધારે નક્કી થશે કે લોકો કેટલા ગરીબ છે અને લોકોને કેવી સુવિધાઓ અને સગવડતાઓ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ ગરીબીનું સ્વરૂપ.
તો એની અંદર આપણે કીધું કે ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે બે વિભાગોમાં વિભાજિત કરે છે. એક નિરપેક્ષ ગરીબી ગરીબી અને બીજી સાપેક્ષ ગરીબી. એમાં જોઈએ પહેલા નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે જીવનની લઘુત્તમ નીચી જરૂરિયાતો સંતોષવા માટે, જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે જે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, જે આપણે આગળ જોયું. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. જે રેખા જે આવક ખર્ચની જે લઘુત્તમ સપાટી નક્કી કરેલી છે, તો એ લઘુત્તમ આવકની ખર્ચની સપાટી કરતાં પણ જે વધારે ઓછી આવક ધરાવતો હોય એ જે વર્ગ છે એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબ સંપૂર્ણ ગરીબ તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબનો ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબ રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. આના આધારે છે આપણે આ નિરપેક્ષ ગરીબી રેખા નીચે કેટલા લોકો જીવે છે તેનો ચોક્કસ બાબતે આપણે છે એ નોંધ કરી શકીએ છીએ. અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિ ઘડી શકાય છે. આના આધારે નિરપેક્ષ ગરીબી જો નક્કી કરીશું તો એના આધારે છે એ આપણે જે ગરીબી ઘટાડવાના જે લક્ષ્યાંકો, જે ધ્યેયો આપણે જે નિર્ધારિત કરશું એ છે ચોક્કસ નીતિ એના આધારે છે આપણે ઘડી શકાશે. કેમ કે આપણને આનો ખ્યાલ છે બરાબર મળી જાય કે એટલા લોકો છે એક આવક એટલી નીચા આવકના દરે કે ખર્ચના દરે છે એ વસ્તુઓ આપણે વેચવા માટે કાઢીએ છીએ, છતાં પણ આવા લોકો છે એ ખરીદી શકતા નથી. એ વસ્તુઓ છે એ ઓછા ભાવે પણ ખરીદવા માટે સક્ષમ નથી. તો આનું જે તારણ આપણને મળશે એના આધારે શું થશે? તો કે હજી આપણે જે ગરીબ લોક છે એને સદ્ધર બનાવવા માટે જે લક્ષ્યાંકો આપણે જે નક્કી કરવાના છે, જેથી આપણે છે એ ગરીબી છે એનું નામ શેષ મિટાવી શકીએ, તો એની જે નીતિ ઘડવી છે તો એનું તારણ છે આપણે નિરપેક્ષ ગરીબીના આધારે મળી શકશે. એમાં પહેલું છે ગરીબી રેખા. એમાં પહેલું છે ગરીબી રેખા. આની સામાન્ય સમજણ આપણે મેળવી લઈએ. ગરીબીના નિરપેક્ષ સ્તરોનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રે દૈનિક 2100 કેલરી ઓપ્શનમાં પૂછાઈ શકે નક્કી કરવામાં આવી છે. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો અને 1960 થી 61 સુધીની કિંમતોને આધારે 61ની વર્ષના આધારે કિંમતોના આધારે છે એ વર્ષ નક્કી કરવામાં આવેલા છે. તો આ ગરીબી રેખા છે એની આપણે સામાન્ય સમજણ મેળવી. હવે એની વિશેષ સમજણ છે એ આપણે પછીના લેક્ચરમાં મેળવશું. તો આજનું આ વર્ગ કાર્ય છે એટલે સુધી રાખીએ. તો એટલે સુધી અભ્યાસ કરો, બરાબર? તો હવે રાખીએ.